અહલ્યાબાઈની 300મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિના ભાગરૂપે યુવા સંમેલનનું આયોજન રેસકોર્સ વાણિજ્ય ભવન ખાતે કરવામાં આવ્યું હતું। સંમેલનમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત, મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ સીમાબેન મોહિલે, યુવા મોરચાના સભ્યો, કાર્યકર્તાઓ, મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી। આ સંમેલનમાં યુવાનોની ભાગીદારી સાથે અહિલ્યાબાઈ હોલકરજીના જીવન, તેમના શાસન અને સમાજ પ્રત્યેના યોગદાનની ચર્ચા કરવામાં આવી, જેમાં તેમની ન્યાયપ્રિયતા, ધર્મનિરપેક્ષ શાસન અને સામાજિક સુધારણાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમનો હેતુ યુવાનોમાં રાષ્ટ્રભક્તિ અને સામાજિક જવાબદારીની ભાવના જગાડવાના હેતુસર આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, ભણવામાં આવ્યા નથી પણ એમનું જીવન લોકો સુધીને પહોંચે અને એમનું યુવા મોરચાના યુવક અને યુવતી સંમેલનમાં આપણી વચ્ચે યુવા મોરચાના અધ્યક્ષ શ્રી પાર્થભાઈ પુરોહિતના સ્વાગત માટે હું યશભાઈને સ્વાગત છે ભાઈ, સ્વાગત છે। ભારત માતા કી, ભારત માતા કી। આદરણીય બીજા મહામંત્રી એવા રાકેશભાઈ સેવકી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન, બોલો મિત્રો, ભારત માતા કી। આજની આપણી અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિ નિમિત્તે આપણા આ કાર્યક્રમમાં યુવા મોરચા પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકરજી એમનું 300મી જન્મજયંતિનું વર્ષ છે। અલગ અલગ સંસ્થાઓએ સંપૂર્ણ વર્ષ દરમિયાન અલગ અલગ પ્રકારની ઉજવણી કરીને એમના જીવનના મુખ્ય ઘટનાઓ, આદર્શો એ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે। એ જ ક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરે પણ દિનાંક 21થી 31 સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીને પુણ્યશ્લોક અહિલ્યાબાઈએ જે એમના જીવનમાં કામો કર્યા, સમાજને પ્રેરણા આપે એવા કામો હતા। 500થી વધુ એમને મંદિરોનો જીર્ણોદ્ધાર, વાવ, ઘાટ એ પ્રકારના મહાન કામો જે એમને કર્યા એ લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ કાર્યક્રમોના ક્રમમાં આજે યુવા સંમેલનનું આયોજન અહીંયા વાણિજ્ય ભવન ખાતે રાખવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ ઉપસ્થિત છે। એમની સમક્ષ આજે પુણ્યશ્લોક અહિલ્યાબાઈજીના વિષય પર વાતચીત કરવામાં આવશે। ધન્યવાદ। પુણ્યશ્લોક રાજમાતા અહિલ્યાબાઈ માતાજીનો 300મો જન્મદિવસ જ્યારે 31મી તારીખે થવા જઈ રહ્યો છે, ત્યારે પાર્ટીના માધ્યમથી અલગ અલગ કાર્યક્રમો અને સમાજસેવી સંસ્થાઓએ પણ અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે। ત્યારે આજે યુવા મોરચા દ્વારા ખાસ કરીને યુવાનોને અહિલ્યાબાઈ કોણ હતા, એમનું જીવન ચરિત્ર ખબર પડે અને એમને જે આપણી સંસ્કૃતિને બચાવવા માટે, આપણા હિન્દુ ધર્મ માટે જે કર્યું છે અને સમાજના પીડિત, શોષિત જે વનબંધુઓ છે, જે આદિવાસીઓ છે, એમની માટે જે કામો કર્યા છે એ બધા જ કામો લોકો સુધીને આવે અને ક્યાંક આપણી ઇતિહાસમાં અમુક જ નેતાઓ જે પ્રખ્યાત છે, જેમનું ભણવામાં આવે છે, ઘણા બધા એવા રાજાઓ છે, ઘણા બધા યોદ્ધાઓ છે જેમને પોતાનું જીવન સમર્પિત કર્યું છે દેશ માટે। એમને યાદ કરીને ખાસ કરીને પુણ્યશ્લોક જે એમને બિરુદ મળ્યું છે, એ બિરુદ એમને ત્યારના શંકરાચાર્યજી દ્વારા આપવામાં આવ્યું હતું અને એ ત્રણ જ વ્યક્તિ છે જેને આ બિરુદ આપવામાં આવ્યું હતું।
એ પણ લોકોને ધ્યાનમાં નથી. એટલે એમને લોકોને ધ્યાનમાં આવે કે અહલ્યાબાઈ કોણ હતા, અને 8 વર્ષથી લઈને એમનું આખું જીવન એમના પરિવારને ગુમાવ્યો. તે છતાં પહેલા એવા રાણી જેમને પોતે શાસન કર્યું. પહેલા આખું એક પ્રથા હતી કે બાળક 8 વર્ષનું હોય, 5 વર્ષનું હોય તો પણ એને રાજગાદી પર બેસાડે. અહલ્યાબાઈએ પોતે, એમના પુત્ર નતા, એમના પતિનું અવસાન થયા પછી પોતે રાજગાદી પર બેઠા, એમને સંચાલન કર્યું. એની માટેની આજે આખી માહિતી અમે યુવા મોરચાના માધ્યમથી અને મુખ્ય વક્તા આજે અમારા સીમાબેન મોઇલે અને અમારા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશભાઈ લોકો વચ્ચે મૂકવાના છે.